આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના તારવી કઢાયેલા 13,000 મતદાન મથકો ઉપર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટે ચૂંટણી પંચ 20 લાખથી વધુ આમંત્રણ પત્રિકાઓ પાઠવશે. રાજ્યભરમાં આજથી ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનો આરંભ થયો. રાજ્ય સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને 7મી મેના દિવસે રજા જાહેર કરી. નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાનો આજથી આરંભ થયો. અને હવામાન વિભાગે ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાં મહત્તમ તાપમાન તેમજ ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરી. સમાચાર વિગતવાર. રાજ્યના 13,000 કરતાં વધુ મતદાન મથકોમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગિતા વધારવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતદાન 50% કરતાં ઓછું હોય તેવા લગભગ 13,000 મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે. આ મતદાન મથકો ઉપર મતદાનનું પ્રમાણ વધે તે માટે ગ્રામીણ કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીઓ અને શહેર કક્ષાએ નાયબ મ્યુનિસિપલ કમિશનર્સની મતદાન અમલીકરણ યોજનાના નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યના તારવી કઢાયેલા લગભગ 13,000 મતદાન મથકો ઉપર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટે રાજ્યભરમાં મતદાન કરવા અનુરોધ કરતી 20 લાખથી વધુ આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવશે. આ ઉપરાંત ઓછા મતદાનના કારણો અંગે ચર્ચા કરવા તેમજ મહત્તમ નાગરિકો મતદાન કરે તે માટેના પ્રયાસો કરવા તમામ મતદાન મથકો ઉપર ચૂંટણી પાઠશાળાનું આયોજન કરવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશ અપાયા છે. જે અંતર્ગત આશા વર્કર, આંગણવાડી કાર્યકર, બૂથ લેવલ ઓફિસર્સ, શાળાના આચાર્ય, તલાટી, ગ્રામસેવક, ગામના બિનરાજકીય સામાજિક આગેવાન અને સ્વસહાય જૂથના સભ્યો દ્વારા શેરી બેઠકો યોજવામાં આવશે. લોકસભાની આગામી 26 એપ્રિલે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને બાહ્ય મણિપુર લોકસભા મતવિસ્તારના બાકીના ભાગની લોકસભાની 88 બેઠકો માટે મતદાન યોજાશે. આ બેઠકોમાં કેરળની લોકસભાની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની 8, મધ્યપ્રદેશની 7, આસામ અને બિહારની 5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની દરેકની 3 અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરની બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન થશે. મતગણતરી આગામી 4 જૂને હાથ ધરાશે. રાજ્યભરમાં આજથી ભાજપ દ્વારા મોદી પરિવાર સભાની શરૂઆત કરવામાં આવી. રાજ્યમાં દર 3 શક્તિ કેન્દ્ર દીઠ અથવા 10થી 12 બૂથ વચ્ચે એક મોદી પરિવાર સભા યોજાશે. અમદાવાદ મીડિયા સેન્ટર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક આઈ.કે. જાડેજા અને પ્રદેશના સંયોજક મનીષ પટેલે મોદી પરિવાર સભા અંગે માહિતી આપી. તેઓએ જણાવ્યું કે મોદી પરિવાર સભામાં 700 જેટલા વક્તાઓ કેન્દ્રની એનડીએ સરકારે પાછલા 10 વર્ષમાં કરેલા વિવિધ કામોની માહિતી નાગરિકોને આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે થરાદમાં યોજાયેલી સભામાં કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ સરફરાઝ નાગોરી જણાવે છે કે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, કોંગ્રેસ જિલ્લાના પૂર્વ યુવક પ્રમુખ ભગવાન જોશી સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો, કાર્યકરો અને ક્ષત્રિય સમાજના કેટલાક લોકો ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયેલા તમામ લોકોને મુખ્યમંત્રીએ આવકાર્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાનું બૂથ પ્રમુખ સંમેલન જાલોદ ખાતે યોજાઈ ગયું. આ કાર્યક્રમમાં લીમખેડા યુથ કોંગ્રેસના પ્રમુખ રમેશભાઈ ગોંદિયા, રાજેશભાઈ ગોંદિયા, લીમખેડા વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર રમેશભાઈ બદિયા સહિત તેમના સમર્થકોએ કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા. કોંગ્રેસે સત્તાધારી ભાજપ પોતાના 10 વર્ષના કાર્યકાળમાં કરેલી કામગીરી દર્શાવવાના બદલે દેશમાં ધર્મના આધારે વિભાજન કરી રહ્યાનો આક્ષેપ કર્યો છે.
નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અંગે કરેલા અવલોકનોને વખોડી કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે શ્રી મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા ઉપર મુસ્લિમ લીગની છાપ હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની ટીકા કરતા જણાવ્યું કે આ ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસનો છે કે મુસ્લિમ લીગનો તે બાબત સ્પષ્ટ થતી નથી. કોંગ્રેસે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અંગે કરાયેલા અવલોકનો બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદના વડપણ હેઠળ પક્ષના પ્રતિનિધિ મંડળે આજે નવી દિલ્હીમાં ચૂંટણી પંચ સમક્ષ વિરોધ નોંધાવ્યો. દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગુજરાતમાં વધતા જતા ગુનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતમાં દિન પ્રતિદિન ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. તેમાં ખાસ કરીને બાળકો અને મહિલાઓ સામેના ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. આમ આદમી પક્ષના નેતા સંજય સિંહે વર્તમાન ભાજપ સરકાર સામે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ કર્યો. તેમણે એવો દાવો કર્યો કે ભાજપને દાન આપનાર કંપનીઓને વેરામાં રાહતો અપાઈ છે. તેમણે કહ્યું કે જે 33 કંપનીઓએ છેલ્લા 7 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુની ખોટ કરી છે તેવી કંપનીઓએ ભાજપને 450 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. તેવી જ રીતે કેટલીક કંપનીઓએ પોતાને થયેલા લાભથી પણ વધુ ડોનેશન ભાજપને આપ્યું છે. ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે દિલ્હી એક્સાઇઝ નીતિ કેસમાં આપના નેતા સંજયસિંહના જામીન મંજૂર કર્યા બાદ તેઓએ સત્તાધારી પક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે 7મી મે 2024ના દિવસે રજા જાહેર કરી. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ના 135ના આદેશથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. આ દિવસે રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો અને 5 વિધાનસભા બેઠકો પર એક સાથે 7મી મેના રોજ મતદાન થશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ઉપર વાંચી શકશો. એક અગત્યની જાહેરાત. આકાશવાણી પરથી આજે રાત્રે 9:30 વાગે પ્રસારિત થનાર પબ્લિક સ્પીક ફોન ઇન કાર્યક્રમમાં અદના નાગરિક માટે ઉપલબ્ધ પેન્શનના વિકલ્પો આ વિષય ઉપર ચર્ચા પ્રસારિત થશે. જેમાં આર્થિક બાબતોના નિષ્ણાંત બળવંત જૈન અને શરદ કોહલી ભાગ લેશે. શ્રોતાઓ આ કાર્યક્રમ દરમિયાન પોતાના પ્રશ્નો વક્તાઓને પૂછી શકે છે. આ માટે શ્રોતાઓ ટેલિફોન નંબર 011 23 42 1050 અને 011 23 31 44 44 તેમજ વોટ્સએપ નંબર 92 89 094 044 દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે. નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા આજથી શરૂ થઈ 8મી મે 2024 સુધી ચાલશે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રહેશે. અમારા પ્રતિનિધિ દીપક જગતાપ સાથે પરિક્રમામાં આવેલા શ્રદ્ધાળુઓએ પોતાના અનુભવ જણાવતા આ મુજબ જણાવ્યું. ભરૂચથી નીતિન ભટ્ટ. હું 2012 થી રેગ્યુલર કરું છું. તમે જે બોટની વ્યવસ્થા કરેલી છે, બોટવાળા વ્યાજબી રીતે અને સારો વ્યવહાર સારો કરે છે અને મસ્ત સેવા ચાલે, સેફટી સાથે છે. યસ, બહુ મોટું કામ છે. વ્યવસ્થા બહુ સરસ છે. અત્યારના નર્મદાને જ્યાં રિટર્નની પરિક્રમા કરી આપણે ત્યારે ભેખડનો માર્ગ હતો, પણ હવે વ્યવસ્થિત માર્ગ થઈ ગયો છે એટલે થાક બી ઓછો લાગે છે અને સરસથી ટાઈમે પહોંચી જવાય છે. પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટરે શનિવારે સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ સહિત બહુચરાજી મંદિરે વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. શક્તિપીઠ અંબાજી ખાતે આવતીકાલે 9:15થી ઘટસ્થાપન કરવામાં આવશે. તેમજ આવતીકાલથી 16 એપ્રિલ દરમિયાન આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાવાગઢ શક્તિપીઠ ખાતે ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે યાત્રાળુઓને આવવા જવા માટે વન વે પથ તૈયાર કરાયો છે. તેમજ ભક્તોની સગવડતા માટે રોપવેની કામગીરીના સમયમાં પણ તંત્ર દ્વારા ફેરફાર કરાયો છે. હવામાન વિભાગે ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાં મહત્તમ તાપમાન તેમજ ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરી છે. બીજી તરફ રાજ્યમાં ઘણા સ્થળે આગામી 7 દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન ખાતાના વરિષ્ઠ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
डे 1 से डे 4 के लिए ड्राई वेदर प्रिवेल करेगा और डे 5 और डे 6 में आइसोलेटेड प्लेसेस लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। डे 5 में वलसाड़, नवसारी, सूरत और डे 6 में जहां पे आइसोलेटेड रेन होने का पूर्वानुमान दिया गया है वो कच्छ और बनासकांठा और कोस्टल एरिया में गुजरात के सौराष्ट्र और कच्छ एरिया के लिए डिस्कम्फर्ट कंडीशन की वार्निंग दी गई है ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण। फोरकास्ट की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो 39 ડિગ્રી સેલ્સિયસ का दिया गया है। આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.